जय श्री राम दोस्तों, लिव व्लॉग चैनल में आपનું સ્વાગત છે। હું આપનો દોસ્ત લક્ષ્મણ પરમાર। તો આજે આપણે જઈ રહ્યા છીએ માધવપુર ગેટ। મિત્તલનો બર્થડે હતો એટલે તેની રાઈડ કરી હતી, તેના માટે પિઝા લેવા। તો ચાલે પો તમે પણ અમારી સાથે માધવપુર ગેટ। અને વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, ચેનલનો પહેલી વખત આવે સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન પ્રેસ કરી અને તમારા દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો। તો ચાલો માધવપુર ગેટ મારે જોઈ લો। પાતા ગામનું પહેલાં દ્રશ્ય ચોકને અંદર दोस्तों આપણે નીકળી ચૂક્યા છે અને આ ગામનો જાપો છે। હવે મિત્રો નાનો એવો વિડીયો છે, સારો લાગે તો એક લાઈક કરી દેજો। ચેનલમાં જો પહેલી જ વખત આવ્યો હોય ને વિડીયો તમને પહેલી જ વખત મળ્યો હોય તો બેલ આઇકન ઘંટડીનું નિશાન છે તે દબાવી અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે તમારા મિત્રો સાથે શેર કરી દેજો દોસ્તો। હાઈવે ઉપર આપણે ચડી ગયા છે અને માધવપુર જઈ રહ્યા છે। મેં આગળ જ કીધું પિઝા લેવા માટે। હવે છોકરા મોબાઈલમાં જોઈ જોઈને કામ મગાવે, કંઈ નક્કી નથી થતું અટાણે। આપણે અત્યારે ઓશો આશ્રમમાં મળે છે આ પિઝા, તો ત્યાં લેવા જાય છે અને સાથે જ આપણે કુરિયર પણ એક આવ્યું કે લેવાનું છે, તે ભેગું કામ થઈ જાય। જોઈ શકો તો આપણે હાઈવે ઉપર છે અત્યારે। દરિયો કિનારો અને આ પાતા ગામની સાઈડની ચોપાટી દોસ્તો। સાઈડ કુંડું કહેવામાં આવે છે। ઘેડ પાણીનો ભર્યો આખો જોઈ શકો છો દોસ્તો। હજે તો હબાવ પાણીનો ભર્યો કેદું ખાલી થાય। આ માધવપુરની ચોપાટી, માધવપુર સાઈડની। આ માધવરાય મંદિર તરફ જવાનો રસ્તો ગેટ જોઈ શકો છો। અહીં ચોપાટી જેવું બનાવ્યું છે, પછી બેહવાનું એટલે તડકો સાંભો પડે પૂણા તો બેહે, બનાવ્યું સારું એવું। दोस्तों આપણે શિવપુરાણના આખા વિડીયો ડિસ્ક્રિપ્શનમાં પડ્યા છે, તમારે ડિસ્ક્રિપ્શનમાં જઈ આખો શ્રાવણ માસના જે શિવપુરાણ પાતા સિદ્ધેશ્વર મહાદેવે બેઠી હતી તે આખા વિડીયા પડ્યા છે ડિસ્ક્રિપ્શનમાં। ને માધવરાય ભગવાનનું મંદિર મિત્રો દર્શન કરી લ્યો। ને આ માધવપુરની મેન કુરિયર લેતા આવીએ આપણે કુરિયર સીધે સીધી જવા દીजिए। સીધે સીધી જવા દે। यहाँ આવશે કુરિયરની દુકાન। જો હમ્પી વાળો રામસિંહ હવે હમ્પી
જો આરામથી અને સાંભળ. કુરિયર લેવાઈ ગયો છે ભાઈ. હાલો રામા હવે ઓશો આશ્રમ. ના ડોલાન 20માં છે બકાલા માર્કેટ માધવપુર ઘેડ. પાછા મેન બજાર ઉપર ચડી ગયા છે. આ રસ્તો ડાયરેક્ટ દોસ્તો ઓશો આશ્રમ છે. ગણેશ સોસાયટીમાં થઈ અને ડાયરેક્ટ સીધી ઓલી બેકરીની દુકાનો. ઘણો ટાઈમ પહેલાં આવ્યો તો પાછા તો નહોતા આવ્યો, પણ બેકરીની દુકાન છે ને બાજુમાં જ છે. અહીંયાથી ગણેશ સોસાયટી. માધવપુર ઓશો આશ્રમના વિડીયો પણ પડ્યા છે દોસ્તો, તમારે જોવા હોય તો આપણે 2-3 વિડીયો બનાવેલા છે. નીલકંઠ મહાદેવના, ઓશો આશ્રમના. ચાર આમાં ઓર્ડર તો લખાવ કે નીચે જવાનું છે. પહોંચી તો ગયા દોસ્તો, ગયા જતા હતા અમે. મળે કે નહીં પેલા તો ઈ પૂછવું પડે ને. ચાલો ઓર્ડર આપણે પૂગી ગયા છે દોસ્તો અંદર. પેલા તો ઓર્ડર લખાવવો પડશે. ઓર્ડર લખાવવું યાર તાઈ કે ને. અરે પિઝા જો પિઝા એટલે રોટલા જોઈએ કમ્પ્લીટ જોઈએ. હા એટલે ખાલી રોટલા કમ્પ્લીટ 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 ખાલી. હે બાજુમાં મતલબ આમાં જ અહીંયા છે. આપ સગલી બોલે ભાઈ કીધું બાજુમાં એટલે ઉપર જઈ અને અહીંયા મળશે. એક પિઝા એને પાર્સલ કરી દો તો. એક પિઝા પાર્સલ કરી દો તો. રેગ્યુલર પિઝા એક રેગ્યુલર પિઝા. હા હા પેચ. તો ભાઈ અહીંયા પિઝા મળી જાય છે, જોઈ લેજો. તો દોસ્તો જોઈ લેજો, અહીંયા આખું મેન્યુ છે. તમે અહીંયા આવો તો તમારે મેન્યુ વાંચીને શું શું મળે એ બધું આખું મેન્યુ તમને દેખાડી દઉં દોસ્તો. પછી અહીંથી પાછું નીચે લઈએ. પોઝ કરીને વાંચી લેજો. ને આપણે આગળની દુકાનમાં કરતા એ બેકરીની હતી.
કાં છે રમા? ભેડ, દહીં ભેડ. ભાઈ પાકું કહેજો દહીં ભેડ જ છે ને, કોમેન્ટમાં અવશ્ય લખજો કે રામો ખોટા બોલે હાવ. ટ્રાય કરી દઈએ. મને ન ભાવે. ન ભાવે? ટ્રાય તા કર. તમે ટ્રાય કરો. માધવપુર ઓશો આશ્રમમાં આવો તો દહીં ભેળને અમે ટ્રાય કરી, તમે પણ ટ્રાય કરજો, બહુ સારી છે. શું કામ ભરવા બોલ્યા? હા તો ખાલી આટો મારવા. તો દોસ્તો આપણે પિઝા પાર્સલ કરાવી લીધો હતો ને પાછા ગામમાં આવી રહ્યા છે. તો તમે જોઈ શકો છો પાતા ગામનો નજારો. કેનાલ હાલે પુષ્ટિ સુવર્ણ ફાટી છે ભાઈ. શું છે માદણું ઘણું આ દુકાન વાળો જ ને ત્યાં દુકાન વાળો ભાઈ ગાયબ છે. ભાવ વધારો નથી થયો ને કાફેલ મેળ ની હવે ઝારામાં તાર ભાવેલા 5 રૂપિયાના બીજી વધારે દેતી આટલે 4 રૂપિયા. એ મારા હા જોવે શકો છો અને ભાવ ખૂબ જાર લેવા આવી તો 5 રૂપિયા વચ્ચે